ઈરાદાના એવરેસ્ટ સર કરવા હોય કે પછી સપનાની ઊંચી ઉડાન ભરવી હોય, ઉંબરો ઓળંગવો પડે. અને હા, ઉંબરો ફિલ્મ જોવી પણ પડે. જી હા, ઉંબરો ફિલ્મના સિતારાઓ અને ડિરેક્ટર અત્યારે આપણી સાથે છે. આપણી સાથે પૂરી સ્ટાર કાસ્ટ છે. આપણી સાથે દીક્ષા છે, તર્જની, આર્જવ, વિનીતા, તેજોબેન એન્ડ અભિષેક શાહ, કેપ્ટન ઓફ ધ શિપ. તમામે તમામ અત્યારે હાજર છે ને આજે આપણે કરી રહ્યા છે ઉંબરોની વાત. સૌથી પહેલા તો કેપ્ટન ઓફ ધ શિપ કહી જ દીધા છે ડિરેક્ટર સાહેબ, ઉંબરો લઈને આવી રહ્યા છો, શું કહેશો? 24મી તારીખે ફિલ્મ રિલીઝ થાય છે. ઘરના બધા જ લોકોને ગમે એવી એક એન્ટરટેનિંગ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સંગીતની વાત હોય કે રમૂજની વાત હોય, હાસ્યની વાત હોય કે પછી આમ તમારું હૃદય ભીનું થઈ જાય એવી લાગણીઓની વાત હોય, એવું બધું જ છે ફિલ્મમાં. એટલે જોવા આવો. હું તમને ફિલ્મમેકર તરીકે દાવો કરું છું કે તમને ફિલ્મ બહુ જ ગમશે. તો ડિરેક્ટર સર તો કહી ચૂક્યા છે કે ભાઈ ફિલ્મ ઓડિયન્સને બિલકુલ ગમવાની છે, પણ જે સિતારાઓ છે, જે કેરેક્ટર્સ છે, એ શું કહી રહ્યા છે? તેજલબેન, સૌથી હટકે कैरेक्टर, आय हाय चश्मा लगा के आप खड़े हो, पीछे जरा देख लो, लुकिंग सो ब्यूटीफुल एंड अमेजिंग. हाँ, क्या कहोगे? શું કેરેક્ટર, કેવું કેરેક્ટર? ટ્રેલરમાં તો ધમાલ મચાવીશ. થેન્ક યુ સો મચ. મારું કેરેક્ટર છે ને એ એવું કેરેક્ટર છે કે ભારતની 50% મહિલાઓ તો મારા કેરેક્ટર સાથે રિલેટ કરશે. કેમ કે ભારત આપણો જે ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડમાં વાળો દેશ છે, એમાં 80% લોકો એ મિડલ ક્લાસ ઓર લોઅર મિડલ ક્લાસમાં જીવે છે. અને એ ઘરની જે સ્ત્રીઓ હોય છે, ઘરકામમાં વ્યસ્ત, જવાબદારીઓમાં વ્યસ્ત, મા બાપ, એમના સગાવાલા, ઘરના વડીલો, બધાની બીમારીઓ, એમના કામો, બાળકોના ટિફિનો, આ બધી જ પરિસ્થિતિઓમાં વ્યસ્ત હોય ને એવી ભારતની જે સ્ત્રીઓ છે એની સાથે મારું કેરેક્ટર જાય છે. સ્મૃતિઓ દેખાઈ રહી છે ફોટાની અંદર, પોસ્ટરની અંદર, ઘણી બધી સ્મૃતિઓ. અને યસ ઓફકોર્સ, એ આંખો જ અત્યારે જે જોઈ રહીશું, આ કિરદાર માટે શું કહેવું છે? પોસ્ટરમાં તો અત્યારે તમે હસ્તી સ્મૃતિ જોઈ રહ્યા છો, પણ ટ્રેલરમાં ઓબ્વિયસલી બધા હસ્તી સ્મૃતિને નથી જોઈ. હા, તો એ હસ્યા વગરની સ્મૃતિથી લઈને જે હસવાવાળી સ્મૃતિ સુધીનો આખો જે સફર છે એ આપણે ઉંમરમાં જોશું. અને આ ફિલ્મ દ્વારા એક એવો પ્રયત્ન થવામાં આવ્યો છે કે સ્ત્રીઓની વાતો, સ્ત્રીઓને સમજવાની વાતો આ પહેલાં ડેફિનેટલી થઈ હશે, ઘણી ફિલ્મોમાં થઈ હશે, પણ આવી રીતે નહીં થઈ હોય. જ્યારે ઉંબરોમાં સપનાઓની વાત છે ત્યારે જે મહિલાઓ, જે લેડીઝ, જે ફિમેલ સ્ક્વોડ લંડનની સફર પર ઉપડી છે, એમના સપના પૂરા કરી રહ્યા છે આર્જો, એમને વિંગ્સ આપી રહ્યા છે. આર્જો, એવું કહીએ ચાલે? બિલકુલ બિલકુલ. હું અને સંજય, જે કીર્તિ અને કિરણનું કેરેક્ટર છે, જે વિંગ્સ ટ્રાવેલ નામની એક ટ્રાવેલ કંપની ચલાવે છે, અને એ વિંગ્સ ટ્રાવેલ આ બહેનોને પાંખો આપે છે. યસ, એવું છે. અને એની અંદર જો તમારા કિરદારની જર્નીની વાત કરવામાં આવે, એ શું છે? કીર્તિ માટે એવું કહી શકું કે આપણને લોકોને અત્યારે ગૂગલ મેપ ઉપર રસ્તો શોધવાની આદત પડી છે, ખબર છે? કે એના ઉપર વિશ્વાસ રાખીને આપણે જતા આવીએ છીએ, અને ઘણીવાર એવું થાય કે કોઈ ખોટા રસ્તે ફસાઈ જઈએ. ત્યાં એકદમ કોઈક માણસને પૂછીએ, કાં તો કોઈક આવે ને એમ કે તમારે આમ નહીં આમ જવાનું છે. કીર્તિનું કેરેક્ટર એવું છે. અને સાથે સૌથી વધારે જે મજા આવશે ને એ મારો ભાઈબંધ સંજ્યો, કિરણ્યો, એ બહુ મજા કરાવશે ફિલ્મની અંદર. બિલકુલ, એ અત્યારે છે તો નહીં અહીંયા આપણી સાથે, મિસ કરી રહ્યા છે, પણ એમના કિરદાર વિશે પણ કહી દો. બિલકુલ. કિરણ એક એવું કેરેક્ટર છે કે જેને તમે ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે કે એનામાં કોઈ જેન્ડર બાયસ નામની વસ્તુ જ નથી. એને કોઈ સ્ત્રી, પુરુષ, કોઈ એવી વાતથી એને કોઈ લેવા દેવા જ નથી. એટલો બધો લાગણી સભર આર્ટિસ્ટિક માણસ છે એ ફિલ્મની અંદર, કે જે કોઈ પણ વસ્તુને જોવાનો એનો દ્રષ્ટિકોણ તમને એમ લાગે કે આવો કેમ છે, પણ એ સૌથી અલાયદો છે અને સૌથી અજબ, અને તમે વિચાર્યો ના અને એવો છે. અને એ ત્યારે તમારી સામે એ એની થાળી પીરસે ત્યારે તમને ખબર પડે કે ઓ ભાઈ, આ તો ગુજરાતી જ ખાવાનું છે, પણ આપણે જ્યાં જ્યાં ખાધું એના કરતાં અલગ છે. એટલે એની આખી વાત, એની કહેવાની, એનો દ્રષ્ટિકોણ જોવાનો, એનું કહેવાની વાત બધી જ જુદી છે. હવે તર્જની શું કહી રહ્યા છે? તર્જની, હેલો, એન્ડ કિરદાર તમારું જે છે એ શું કહી રહ્યું છે? કારણ કે માં અને દીકરીની વાત પણ છે.
જી જી આ 7 સ્ત્રીઓ બધી એકબીજાને ઓળખતી નથી, પણ જે 2 સ્ત્રી છે વસુધા અને અવની, સુચિતા ત્રિવેદી મેમ, હું એમની ડોટરનું કેરેક્ટર પ્લે કરી રહી છું. અમે બંને સાથે જઈ રહ્યા છે. અમારી આખી એક સિચ્યુએશન છે અને બ્યુટિફુલ વસ્તુ એ છે કે ઉમરો ઓળંગવાની વાત તો બધા કરે જ છે ઓફકોર્સ, પણ એક જેવું હોય ને કે ઘણા લોકોને પોતાના ઉમરા ખબર જ ના હોય કે તમે કોઈકને પૂછો કે આ તમારી જિંદગીનો ઉમરો શું છે જે તમે ક્રોસ નથી કરી શક્યા, તો એ વિચારતા બી આપણને ટાઈમ લાગે. તો આ એ કેરેક્ટર્સ જે છે એ અને આખી ફિલ્મ એ વસ્તુ કરાવે છે. અને આઈ વુડ લાઈક ટુ એડ ધીસ કે અભિષેક સર છે, એમને પહેલાં હિલ્લારો કરીને ફિલ્મ બનાવી હતી જે બધાને બહુ જ ગમી હતી. એન્ડ બિંગ અ પાર્ટ ઓફ ઇટ મને પોતે જ એવું હતું કે હિલ્લારો કરતાં બેટર કાંઈ ના હોઈ શકે. ઇટ્સ માઇલસ્ટોન. તો ઇવન ડ્યુરિંગ શૂટિંગ ઓફ ઉમરો આઈ વોઝ લાઈક કે હા ઓફકોર્સ ઉમરો ઇઝ વેરી બ્યુટિફુલ, પણ હિલ્લારો તો ના ક્રોસ કરી શકે. 2-3 દિવસ પહેલાં જ અમે એક સ્ક્રીનિંગ પતાવ્યું ઉમરોનું અને મને આમ ઓલું થયું કે યાર ક્યાં બાત હે યાર. એટલે એ પાછું સરે એ મેજિક ક્રિએટ કર્યું છે. તમામ મહિલાઓને પોતાની એક ઝલક આ કિરદારોની અંદર જોવા મળશે. દીક્ષા છે આપણી સાથે. દીક્ષા, મોજ તો તમે જ કરી છે. શું યાર, જોતો પણ સ્માઇલ તો આહા ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને લંડનને આખું ઠુમકાવી દીધું છે, મોજ કરાવી દીધી છે. શું છે? એટલે બહુ જ સુંદર વાત તમે કીધી, કારણ કે મોકો મને મળ્યો કે સ્ટાર્ટિંગથી લઈને જ્યાં સુધી એ એક પોઈન્ટ નથી આવતો ને ત્યાં સુધી હું એટલી બધી એન્જોય કરું છું. હું મારી જાતને જોઈને મેં ફિલ્મમાં કીધું કે હું આવી લાગતી હોઉં છું. જ્યારે હું બહુ મસ્તી કરતી હોઉં છું ત્યારે આવી લાગું છું. મને બહુ ખુશી થઈ એકચ્યુઅલી આમ મારી જાતને જ્યારે જોઈ મેં. અને એક સીન છે ફિલ્મ તમે જોશો ત્યારે જે અવની જોડે હું દારૂ પીવું છું, એ સીન છે લંડનમાં. ને બાકી બધી બહેનો પણ છે અમારી જોડે જે અમે ડ્રિંક કરી રહ્યા છે. એ સીનમાં તો જે એન્જોય કર્યું છે અમે. રાતના શૂટ કર્યું હતું, ઠંડી હતી પણ છતાંય, અને દારૂ નહોતી પણ અમે જે એન્જોય કર્યો એ સીનમાં. એટલે અમુક એવા સીન્સ મળ્યા છે ને, એક્ટિંગ એસે ही निकल गई. આપને આપ નીકળ ગઈ. એન્જોય જ કર્યું છે. અને ત્યાં એકચ્યુઅલી વાઇબ જ છે ને એ જગ્યાની. અને પાછું મારું કેરેક્ટર એ જ હતું કે મારે જે આગળ જઈને જે બધું થાય છે એ બહુ પાછળથી આવે છે. ક્યાંક અંદર કંઈક સંતાયેલું છે, કંઈક એક હિડન સિક્રેટ છે અન્વેષાની અંદર. પણ ત્યાં સુધી એ બહાર તો બહુ હેપી ગો લકી છોકરી તમને લાગશે. તમને ક્યારેય ખબર બી નહીં પડે કે આ બી કઈક વસ્તુમાંથી જઈ રહી છે, તમને નહીં ખબર પડે. આપણે અભિષેકને પૂછીએ જરા કે તમામ કિરદારો જે તમે લઈને આવી રહ્યા છો ઉમરોની અંદર, આ કિરદારો તમારી નજરે કેવા છે? આ બધા પાત્રોને ઊભા કરતી વખતે, લખતી વખતે, એને ક્રિએટ કરતી વખતે, આ લોકો સાથે જ્યારે કામ કર્યું વર્કશોપમાં, ત્યારે છે ને આ બધા જ પાત્રો આસપાસ ના લાગે, આપણે જોયેલા, આપણે મળેલા, એવો પ્રયત્ન કર્યો છે. આખી પ્રોસેસ દરમિયાન એવું ધ્યાન રાખ્યું છે કે લોકોને છે ને આપણને ફિલ્મના પાત્રો બધા છે ને એલિયન પાત્રો બહુ લાગે છે. આપણી જેમ એ બોલતા નથી, આપણી જેમ વર્તતા નથી, એમની લાગણીઓ આપણા જેવી નથી હોતી. એટલે બહુ પ્રયત્ન કર્યો છે કે બહુ રૂટેડ. અને હમણાં આ લોકો વારે જે વાત કરે છે, અમે લોકો સુરતમાં અને વડોદરામાં સ્પેશિયલ શોઝ કર્યા, બહુ બધા લોકોને ફિલ્મ સ્પર્શે છે. કેમ ખબર છે? કેમ કે દરેક માણસને એમાંથી કંઈક મળે ને એવું નવું પાત્રોમાં છે. એટલે આ બધા જ જેટલા તમે કહ્યું કિરદાર, એ બધા જ લોકોને બનાવવામાં, એમને સર્જવામાં એટલું જ ધ્યાન રાખ્યું છે કે લોકોને પોતીકું લાગવું જોઈએ. ઓકે, લોકોને પોતીકું લાગવું જોઈએ એ તમે ધ્યાન રાખ્યું છે, પણ અઘરું કેટલું પડ્યું? આ તમામ જે ફિમેલ સ્ક્વોડ છે, આ ફિમેલ સ્ક્વોડને એક સામટા, જો કે તમને હિલ્લારોનો એક્સપિરિયન્સ છે જ છે યાર ઓફકોર્સ, પણ છતાં પણ ધીસ ફિલ્મ ઇઝ સમથિંગ ડિફરન્ટ, ટોટલી ડિફરન્ટ. નહીં, આમાં હું એક્ટર્સના વખાણ એટલે કરીશ કેમ કે અમે લોકોએ બહુ જ ટૂંકા ગાળામાં ફિલ્મને પૂરી કરવાની હતી અમારે લંડનમાં. આપણે જાણીએ છીએ કે લંડનમાં પાઉન્ડ વપરાય છે, રાઈટ? એટલે બહુ એક્સપેન્સ ત્યાં થતો હતો. એટલે નક્કી કરેલું કે બહુ ટૂંકા ગાળામાં ફિલ્મ પૂરી કરવાની. અમે 20 દિવસમાં ત્યાં લંડનમાં શૂટ કરતા હતા. અમારી પાસે કોઈ પણ સિટીમાં ક્યાંય પણ સમય નહોતો. સવારે સૂરજ ઉગે 4:30-5 વાગે અમે લોકો નીકળીએ, રાત્રે 9 વાગે હાથમાં ત્યાં સુધી અમે કામ કરીએ. એ દરમિયાનમાં બધા જ એક્ટર્સે છે ને બહુ હેલ્પ એ રીતે કરી છે કે એ લોકોએ ક્યારે પણ ટેન્ટ્રમ્સ નથી બતાવ્યા. પ્લસ એ લોકોએ એમની વચ્ચેની એનર્જી જાળવી રાખી છે ને. ત્રીજું, અમે જે વર્કશોપ્સ કર્યા હતા એમાં એ લોકોએ યાદ રાખેલું કે એમને શું કરવાનું છે, ક્યારે કરવાનું, કેમ કરવાનું છે. એ ક્લેરિટી અને એ ટીમ બોન્ડિંગથી અમે લોકો બહુ જ ટૂંકા ગાળામાં આટલી સુંદર ફિલ્મ બનાવી શક્યા.
તર્જની શું એક્સપિરિયન્સ રહ્યા છે? સર કહે છે કે બહુ સારા વખાણ કર્યા પણ અમે એટલા બહુ સારા હતા નહીં. અમે બધાએ બહુ જ તોફાન કર્યા અને સ્પેશિયલી 7 સ્ત્રીઓ હોય એટલે બધાને તૈયાર થવાનું. એક જણ સર પાસે જઈને પૂછે કે સર બરોબર લાગે છે, આ સાડી બરોબર છે, અને સરને કંઈ સમજ ના પડતી હોય કે સાડી ને બુટ્ટીનું મેચિંગ કઈ રીતે હોય, પણ સર કે હા બરોબર છે, ચલો સીન કરો ફટાફટ. બરાબર જ છે અને અને ચાલુ કરો કામ બસ જલ્દી. જણ માટે સર 8 વાર બૂમ પાડે ને ત્યારે બધા ભેગા થાય ને બધાનું પોતપોતાનું ચાલતું હોય અને નાસ્તા ચાલતા હોય. એટલે સરે બહુ જ પેશન્સ રાખ્યું છે અમને બધાને ભેગા કરવામાં અને અમારા બધા પાસે એક્ટિંગ કઢાવડાવવામાં. તોફાન મસ્તી મોજ મજા બધું આ મૂવીની અંદર તો જોવા મળવાનું જ છે. પણ એક રિક્વેસ્ટ કે જે લંડન કે લીમડી જો એના થોડા સ્ટેપ हमारी ऑडियंस ने बतावी दो, ये तो बनता है. જાન્યુઆરી આવે છે ઉમરો. વાવ, તો 24 જાન્યુઆરીએ ઉંબરો જોવાનું ચૂકતા નહીં. ઉંબરોની સ્ટારકાસ્ટ સાથે આજે આપણે કરી છે મુલાકાત. કેમેરામેન વિજય ભરવાડ સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.